ચાલો કર્મને સમજીએ, એ અદૃશ્ય નિયમ જે આપણું જીવન ઘડે છે. આપણા મનમાં ક્યારેક તો સવાલ થાય જ છે, આવું મારી સાથે જ કેમ થાય છે? પણ ભગવદ્ ગીતા કહે છે, આ કોઈ સંયોગ નથી. આ તો કર્મનું એક જીવંત વિજ્ઞાન છે. ઘણા માને છે કે કર્મ એટલે ભગવાનનો હિસાબ, પણ એ તો જીવનનું એક કુદરતી સૂત્ર છે. એટલે કે કારણ અને અસરનો નિયમ. જેવું વાવો તેવું લણો. ફક્ત કામ જ નહીં, એની પાછળનો ઈરાદો પણ કર્મ જ છે. ગીતામાં કહ્યું છે કે કર્મને સમજવા માટે આપણે ક્રિયાના પ્રકાર જાણવા જોઈએ. આ ક્રિયાઓ 3 પ્રકારની છે: કર્મ, વિકર્મ અને અકર્મ. અને ત્રણેયનું પરિણામ અલગ અલગ. પહેલું છે સંચિત કર્મ, એટલે કે પાછલા જન્મોના કર્મોનો આખો હિસાબ. બીજું છે પ્રારબ્ધ કર્મ, સંચિતમાંથી જે કર્મનું ફળ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. અને ત્રીજું છે ક્રિયામાણ કર્મ, જે આપણે અત્યારે કરી રહ્યા છીએ અને જે ભવિષ્ય બનાવશે. સંચિત કર્મ એટલે આપણું ટોટલ બેંક બેલેન્સ, અને પ્રારબ્ધ એ આ મહિનાનું સ્ટેટમેન્ટ છે. પણ શું આજના સારા કામથી જૂના ખરાબ કર્મોને મિટાવી શકાય? જવાબ છે ના, એને મિટાવી શકાતા નથી. પણ હા, એની અસર જરૂર ઓછી કરી શકાય છે. પ્રારબ્ધ તો ભોગવવું જ પડે છે, પણ સારા કામ એની તીવ્રતા ઘટાડી શકે છે. એટલે કર્મ કોઈ સજા નથી, એ તો કુદરતી ન્યાયનો એકદમ પાક્કો નિયમ છે. આપણા વર્તમાનના કર્મો જ આપણું ભવિષ્ય લખી રહ્યા છે, અત્યારે આ જ ક્ષણે. તો સવાલ એ છે કે આ ચક્રમાંથી બહાર કેવી રીતે નીકળવું? જવાબ છે જાગૃતિ. દરેક કામ અને એની પાછળના ઈરાદા પર ધ્યાન આપીને. આ જાગૃતિ સાથે કર્મ કરવાના માર્ગને જ કર્મયોગ કહેવાય છે. એના 3 સિદ્ધાંત છે. ખરી મુક્તિ કર્મથી ભાગવામાં નથી, પણ સાચા ભાવથી કર્મ કરવામાં છે. બસ એ જ છે સાચી આઝાદી.